ભાવનગરનું રૂવા ગામ જ્યાં આંગણવાડીમાં બાળકોને પીરસાયેલા ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો થયો છે। આજે મમતા દિવસ હોવાથી આંગણવાડીમાંથી રજા અપાતા બાળકો ઘરે ભોજન લઈને ગયા હતા। ભોજનમાંથી ઈયળ નીકળતા બેદરકારી છતી થઈ છે। વાલીઓએ અગાઉ પણ ખરાબ ભોજન અંગે ફરિયાદ કરી હતી। સંવાદદાતા પાર્થ ફોન લાઈન પર જોડાયા છે। પાર્થ, આંગણવાડીમાં બાળકના ભોજનમાં ઈયળ નીકળી છે, વાલીઓએ હોબાળો કર્યો, શું વધુ જાણકારી? જી જણાવું, રાજ્યની સરકાર એક તરફ ઉચ્ચ ભોજન અને સારું જે પોષણયુક્ત ભોજન આપી શકે તે માટે લાખો અને કરોડો રૂપિયા વાપરતી હોય છે, પરંતુ ભાવનગરની અંદર જે આદર્શ એજ્યુકેશન સંસ્થા આવેલી છે કે જેમના દ્વારા આંગણવાડીની અંદર પૌષ્ટિક ભોજનનું વિતરણ થતું હોય છે, તેની અંદર ઈયળ અને જે લાપસી આપવામાં આવે છે તે નબળી ગુણવત્તાની હોય તેવું જે વાલીઓ છે તેમનો આક્રોશ છે। જો કે આ જે વિડીયો આવ્યો છે તે ચોંકાવનારો છે। જે બાળકોને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે તે આ પ્રમાણે ઈયળના પણ દ્રશ્યો છે તે સામે આવ્યા છે, તેને લઈને અનેક આપને અટકાવવા માંગીશ। આપની સાથે શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી ફોન લાઈન પર જોડાયા છે। પ્રકાશભાઈ, આપનું સ્વાગત છે। ફરી એક વખત આવી જ ઘટના બની છે, ભોજનની ગુણવત્તા જ નથી, બાળકોના ભોજનમાંથી આંગણવાડીમાંથી ઈયળો નીકળે છે, હવે ક્યારે જઈને અટકશે? રૂવા ગામમાં જે બનાવ બન્યો છે બહુ દુઃખદ બનાવ કહેવાય કે હજી આપણી પેઢી જે ઉગતી પેઢી છે હવે એને ખોરાક તદ્દન હું એવું માનું હલકી ગુણવત્તા વાળી આજે ઈયળ નીકળી અને જે લાપસી કરી એ પણ હલકી ગુણવત્તા વાળી, અને સરકાર બહુ મોટી વાતો કરે છે કે અમે બાળકો માટે, અમે સ્ત્રી માટે, મહિલા માટે એટલું બધું કરીએ છીએ, પણ આ બાળકોને આ બનાવ પ્રથમ બનાવ નથી, આ વારંવાર બનાવ બન્યા છે અને અમે અનેક વાર રજૂઆત કરવા છતાં આવા બનાવો બને છે। એટલે અમે 2-3 દિવસમાં જબરજસ્ત મોટું આંદોલન કરશું। પહેલા સરકારને ધ્યાન દેશું કે તાત્કાલિક ધોરણે આ બાળકોને સારામાં સારો ખોરાક, પૌષ્ટિક ખોરાક મળે એ માટેની માગણી કરશું, અને હવે ભવિષ્યમાં આવી કોઈ નબળી ગુણવત્તાવાળી વસ્તુ જો છોકરાઓને આપવામાં આવશે તો તાત્કાલિક ધોરણે આ બધાને જે ભાઈ કોન્ટ્રાક્ટ હોય એને સસ્પેન્ડ કરવામાં આવે। જી આભાર પ્રકાશભાઈ, અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે।